અમારા ત્યાં અત્યારે પાવર ગ્રીડની મોટી લાઈનો આવે છે, ત્યાર પછી મોટા ઉદ્યોગો આવેલા છે, જેનાથી અમારી ખેતીને બહુ નુકસાન થાય છે અને વરસાદનું પાણી ચોપેરા ભરાઈ જાય છે, જેનાથી સરકાર અમને કોઈ પણ જાતની સહાય આપતી નથી. અને મોટો પ્રશ્ન ખેડૂતોનો એ છે કે ટાઈમ પર અમને ખાતર નથી મળતું. કારણ કે અત્યારે અમે માની લો કે સરકાર એવું છે કે અમે તમને આપણે સબસિડી આપીએ છીએ. હવે જે સબસિડીની વસ્તુ અમે લેવા જઈએ છીએ, ફોર એક્ઝામ્પલ કે એ સબસિડીની અમે લેવા જઈએ તો 1 લાખ રૂપિયાની થાય છે અને વગર સબસિડીની લેવા જઈએ તો 50,000ની થાય છે. શું વાત છે? આ તો નવું લાયા તો. અને એના અમારા પૈસા અમને પાછા આપે છે અને લોલીપોપ આવે છે કે અમે તમને સબસિડી આપીએ છીએ. છે કે આ નારાજગી છે, છતાંય એક એમના કેવા પ્રોપેગન્ડા છે ને સાહેબ, એ પ્રોપેગન્ડા બહુ ભયંકર છે. બીજું કઈ છે ને એમનું, બાકી તમને કહું કે સીધી રીતે બીજું કશું દેખાતું નથી. એમના પ્રોપેગન્ડા જ કામ કરે છે. અને સમય માફ નહીં કરે. સમય જે દિવસે સાહેબ રૂપશે ને તે દિવસે આ લોકોને સમય માફ નહીં કરે. લખી રાખો, અમારી ઓતેડીઓ કકલાઈ સાહેબ સુખી નહીં થયા. ટ્રેક્ટર રેલી કરી છે તો અમને પરમિશન પણ એ આપવા થાય ખુશી નથી. એટલે સરકારી અધિકારીઓ બી હાલ ભાજપ સરકારના બધા દલાલ બની ચૂક્યા છે અને ખેડૂત ખરેખર પીસાઈ રહ્યો છે, તંગ આવી ગયો છે. આનું પરિણામ 2027માં એમને જરૂર ભોગવવાનું છે, એ ખેડૂતોએ નક્કી કરી લીધું છે. આ નરેન્દ્રભાઈ છે એ કે છે અમારી ખેડૂતોની સરકાર છે અને ગરીબોની સરકાર છે. આ તે એકદમ ગપ્પો સાહેબ, એકદમ ગપ્પો મારા માણસ કોઈ પણ રીતે દેખાતું નથી. આ તમને સ્પષ્ટ વાત કહી દઉં, બિલકુલ આટલો ગપ્પો કોઈ ઠોઈ નહીં અત્યાર. વિધાનસભામાં જે માટલા મૂક્યા ને ભાજપ નામના, એ માટલા રીઢા થઈ ગયા હવે. એટલે એને બદલવાની જરૂર નથી, એને ફોડવાની જરૂર છે હવે. ખેત કો પાણી હર હાથ કો કામ એવું કહીને આયા તો મને યાદ છે. ત્યારે તમે લોકો ઝંડો લઈને દોડતા હશો જોરદાર, અને આજે દુઃખી છો. દુઃખી જ છો, શું કરીએ? દુઃખી જ છો. એ કેસ કે હું ખેડૂતની સરકાર અને 2,000 રૂપિયા કે કિસાન સન્માન નિધિ, એટલે એ તો ભિખારીને ભીખ આપ્યા બદલ છે. તેલનો ડબ્બો નથી આવતો ને મેં મારા જે 2 ખાતા છે તેમાં અત્યાર સુધી મેં સન્માન નિધિ નથી દીધી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે તમારું અમારા વિશેષ ખેડૂતોના કાર્યક્રમમાં. આપણે અત્યારે ભરૂચ પહોંચ્યા છીએ. ભરૂચમાં પણ જે સૌરાષ્ટ્રમાં સમસ્યાઓ છે, જેતપરમાં, હળવદમાં, મોરબીમાં, કચ્છમાં, એ જ થાંભલા સિવાય પણ સિંચાઈથી લઈને અનેક પ્રકારની સમસ્યાઓ છે. આપણે જે ખેડૂત આગેવાનો છે એમની સાથે વાત કરીશું. સાહેબ, શું નામ છે આપનું? મારું નામ ઇરફાન યાકુબ પટેલ. ઇરફાનભાઈ, શું કહેશો? તમારે ત્યાં શું સમસ્યાઓ છે આને લઈને? અમારા ત્યાં અત્યારે પાવર ગ્રીડની મોટી લાઈનો આવે છે, ત્યાર પછી મોટા ઉદ્યોગો આવેલા છે, જેનાથી અમારી ખેતીને બહુ નુકસાન થાય છે અને વરસાદનું પાણી ચોપેરા ભરાઈ જાય છે, જેનાથી સરકાર અમને કોઈ પણ જાતની સહાય આપતી નથી. અને મોટો પ્રશ્ન ખેડૂતોનો એ છે કે ટાઈમ પર અમને ખાતર નથી મળતું. બીજું કે સરકાર ખાલી ફાંકાફાંસી કરે છે કે અમે ખેડૂતોનું દેવું માફ કરીએ છીએ. હાલાકી અત્યાર સુધી અમારું 5 રૂપિયા આવી કોઈ દિવસ દેવું માફ થયું નથી અને ખેડૂત દિવસે દીવામાં ડૂબતો જાય છે અને આત્મહત્યા કરવામાં મજબૂર બની રહેલો છે. આ નરેન્દ્રભાઈ છે પીએમ બની ગયા છે, ગુજરાતના પનોતા પુત્ર બધા કહે છે. એ કહે છે કે ખેડૂતોની આવક ડબલ થાય છે, ખેડૂતો કમાઈ રહ્યા છે, એવું કંઈક છે. ખેડૂતોની આવક ડબલ તો નથી થતી, પણ ખેડૂતોની આવક 0 થાય છે. કારણ કે જે ડબલ થાય છે એ આપણે અદાણી અને અંબાણીની થાય છે, ખેડૂતોનું કંઈ જ નથી થતું. તો પછી ઇરફાનભાઈ હવે શું કરશો આવી રીતે? સરકાર, પહેલો તો સવાલ એ છે કે આ સરકારથી ખુશ છો તમે? બિલકુલ નહીં. એમને 2027ની અંદર અમે જવાબ આપીશું અને ભાજપના કોઈ પણ કાર્યકર્તાને અમારા ગામમાં ઘૂસવા નહીં દઈએ. અચ્છા, તો જેતપરમાં બધા બોર્ડ લાગી ગયા છે ભાજપ આવની? હા. અચ્છા, હવે ભરૂચ જિલ્લામાં પણ એ જ થવાનું છે. અને જે પાર્ટી ખેડૂતોની સાથે રહેશે એની સાથે ખેડૂત રહેશે. આ લોકો કહે છે કે અમે ખેડૂતોને 2,000 રૂપિયા આપીએ છીએ ને 3-4 મહિને. 2,000 રૂપિયામાં એવું છે ને સાહેબ કે 2,000 રૂપિયા આવે છે, એની પાસે અમને ટેક્સ તો એ તો અમારા જ પૈસા અમને પાછા આપે છે. કારણ કે અત્યારે અમે માની લો કે સરકાર એવું છે કે અમે તમને આપણે સબસિડી આપીએ છીએ. હવે જે સબસિડીની વસ્તુ અમે લેવા જઈએ છીએ, ફોર એક્ઝામ્પલ કે એ સબસિડીની અમે લેવા જઈએ તો 1 લાખ રૂપિયાની થાય છે અને વગર સબસિડીની લેવા જઈએ તો 50,000ની થાય છે. શું વાત છે? આ તો નવું લાયા તો. અને એના અમારા જ પૈસા અમને પાછા આપે છે અને લોલીપોપ આવે છે કે અમે તમને સબસિડી આપીએ છીએ. સરકાર બનાવે છે. હા. હવે તો સરકારને ક્યારે બનાવશો તમે? હવે 2027માં એમ નક્કી કરી દીધું છે. પાક્કું.
બીજા પણ આગેવાન છે. કાકા શું નામ છે? પ્રવીણસિંહ રાજ તણછા, પ્રવીણસિંહજી, ખાલી કેટલી ઉંમર થઈ? લગભગ 64 પહોંચ્યો. બરાબર છે. આવી સરકાર ક્યારે જોઈ? પોલીસ લઈને આવે, થાંભલા નાખીને. ક્યારેય નહીં. આટલી બધી ખરાબ સરકાર હું તમને કહું કે મારા જન્મ પછી મેં પહેલી વખત આટલી જોઈ. અને તે તમને કહું, હિટલર શાહી પ્રકારનું આ લોકોનું વર્તન ગણાય મારી દ્રષ્ટિએ, કે માફ ન થઈ શકે. ઘેડિયા કહેતા હતા અનિલભાઈ કે જે દેશનો રાજા વેપારી ને એની પ્રજા ભિખારી. આ બંને જણા માણસો જે છે ને એ બિલકુલ વેપારીઓ બેઠેલા છે, અને એમને ખેડૂતોનું નખો જ કાઢી નાખ્યું સાહેબ. એમાં બે મત નહીં. એટલે મહેરબાની કરીને આ લોકોનું પાપ અહીંયાથી જાય તો જ સારું. તો પણ ખેડૂતોને આટલી બધી મુશ્કેલી છે, 30 વર્ષથી આ લોકો અહીંયા છે, તો આટલી બધી નારાજગી છે. એટલે કહેવાનો મતલબ છે કે આ નારાજગી છે, છતાંય એમના કેવા પ્રોપેગંડા છે ને સાહેબ, એ પ્રોપેગંડા બહુ ભયંકર છે. બીજું કઈ છે ને એમનું, બાકી તમને કહું કે સીધી રીતે બીજું કશું દેખાતું નથી. એમના પ્રોપેગંડા જ કામ કરે છે. અને સમય માફ નહીં કરે. સમય જે દિવસે સાહેબ રૂટશે ને તે દિવસે આ લોકોને સમય માફ નહીં કરે. લખી રાખો, અમારી ઓતેડીઓ કકલાઈને સાહેબ સુખી નહીં થયા આ લોકો. બહુ નારાજ છો સરકાર? અત્યંત નારાજ સાહેબ. નારાજગીની કોઈ હદ નહીં આ લોકોથી. તો પછી રાજ સાહેબ શું કરશો? રાજ સાહેબ શું, એટલે કહેવાનો મતલબ કે અત્યારે જે પ્રયત્નો અમારા ચાલે છે એ પ્રયત્નો સતત ચાલુ રહેશે. એમાં બહુ બે મત નહીં. બીજા પણ આગેવાન, શું નામ છે આપનું સાહેબ? અર્જુનસિંહ કબલેટિયા. અર્જુનભાઈ, કૃષ્ણ હતા, પાર્થ કહેતા અર્જુનને, બરાબર? અર્જુનભાઈ, કેટલી મુશ્કેલી છે અત્યારે આ સરકારમાં ખેડૂતોને? મુશ્કેલી જો ગણવા ગયા ને તો સવાર થાય તો ભાઈ મુશ્કેલી ગણતરી થાય એવી નથી. પહેલે તો હાલમાં જે વીજ લાઈનનો પ્રશ્ન છે ખેડૂતોનો, સતત 2 વર્ષથી અમે વળતર માટે આંદોલન કરી રહ્યા છે. તો કોઈક ધારાસભ્ય, સંસદ સભ્ય કોઈ અમારી વાત સાંભળવા ખુશી નથી. અને અમે કંઈક બી અત્યારે હાલમાં અમે ટ્રેક્ટર આંદોલન રેલીનું આયોજન કરી રહેલા છે, તો અમને પરમિશન બી નથી મળતી કે જે અમારું દુઃખ દર્દ છે અમે કલેક્ટરશ્રીને રજૂ કરી શકીએ. તો અમે આજથી 2 દિવસ પહેલાં એસપી સાહેબને મળ્યા કે ભાઈ અમારે આ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે ટ્રેક્ટર રેલી કરવી છે, તો અમને પરમિશન પણ એ આપવા થાય ખુશી નથી. એટલે સરકારી અધિકારીઓ બી હાલે ભાજપ સરકારના બધા દલાલ બની ચૂક્યા છે, અને ખેડૂત ખરેખર પીસાઈ રહ્યો છે, તંગ આવી ગયો છે. આનું પરિણામ 2027માં એમને જરૂર ભોગવવાનું છે, એ ખેડૂતોએ નક્કી કરી લીધું છે. અર્જુનભાઈ, ખાલી મને એવું, લોકશાહીની અંદર કહેવાય છે કે જનતા માલિક હોય છે, ખેડૂતો ને જગતના તાત કહેવામાં આવે છે. અને પછી તમારે કઈ રીતે અહીંયા મંજૂરી લેવાની? તમારે તો સૂચના આપવાની, ભાઈ અમે આવી રહ્યા છીએ અમારી વાત કહેવા માટે, તો પણ કેમ આ લોકો કહે છે કે મંજૂરી નહીં આપીએ? હવે એમાં એવું છે કે અત્યારે લોકશાહી જેવું અમને તો ખેડૂતોને દેખાતું જ નથી. ખરેખર તાનાશાહી ચાલી રહેલી છે. આજે કોઈ બી તમે 5 વ્યક્તિ કે 10 વ્યક્તિ થઈને અમે કરીશું તો તરત જ અમારી પર આતંકવાદી જેવા કરીને તરત જ ડિટેન કરવામાં આવે છે. કોઈ જાતનું આજે કોઈ પણ નાગરિક ગુજરાતમાં કોઈ પણ માંગણી કરી શકતો નથી, તરત જ એની ધરપકડ કરીને જેલ ભેગો કરવામાં આવે છે. ખેડૂતો આજે અમે 2 વર્ષથી ખેતરમાં તો બી જબરજસ્તીથી આજે થાંભલા ઊભા કરી દીધા છે, અને હવે ટૂંક સમયમાં લાઇનનું કામ બી શરૂ કરી દેશે. કારણ કે કલેક્ટરે બી ખેડૂતોને સાંભળ્યા સિવાય 16/1નો ઓર્ડર કરી દીધા છે. એટલે હવે જવું તો ક્યાં જવું? અમે રૂબરૂ મુલાકાત કરી છે, ઉર્જા મંત્રી સીએમને મળ્યા છે, પણ કોઈ હજુ આનો નિવેડો આવ્યો નથી. ને હાલમાં જે પરિપત્ર એમણે બહાર પાડ્યું છે લેલીપોપ, 2 ગણાનું, એ લેલીપોપ જ છે. જે વીજ પોલના અને લાઇનના જે પૈસા ચૂકી રહ્યા છે 30% છે, બરાબર? એ 30%માં કાંઈ જ મળતું નથી. અને અમારી જમીન આજે ભરૂચ જિલ્લાની જમીન મહામૂલી છે, એની કોઈ કિંમત થાય એવી નથી, કારણ કે જીઆઈડીસી એરિયા છે. આજે મિનિમમ સામાન્ય જમીન અમારા ગામમાં 50-60 લાખની એકર ચાલી રહ્યું છે, અને તેની સામે અમને વળતર મળશે 3-4 લાખ રૂપિયા. તો હવે ક્યાં જવું અમારે? મારો સવાલ તમને પૂછવાનું રહી ગયું હતું. આ નરેન્દ્રભાઈ છે એ કે છે અમારી ખેડૂતોની સરકાર છે, ગરીબોની સરકાર છે. એકદમ ગપ્પામ ગપ્પો સાહેબ, એકદમ ગપ્પામ ગપ્પો મારા માણસ. કોઈ પણ રીતે દેખાતું નથી. આ તમને સ્પષ્ટ વાત કહી દઉં, બિલકુલ આટલો ગપ્પો કોઈ ઠોઈકોટ નહીં અત્યાર સુધી. પીએમ ને તમે આવું કહો છો? પણ હું કહું છું કારણ કે મારા પર વીતે છે. કે છે ખેડૂતોને ડબલ કરવાનું હતું. ના, હું તમને કહું, કઈ વાતમાં દમ જ નહીં અનિલભાઈ. શું વાત કરો તમે? કોઈ દમ નહીં આમની વાતમાં. વિશ્વાસ નથી? ના, જરાય કિંચિત માત્ર નહીં સાહેબ. તો વિશ્વગુરુની વાતો કરે. અરે હું વિશ્વગુરુની વાતો કરે સાહેબ? જે પ્રદેશે
વિશ્વગુરુ સુધીને પહોંચ્યો એ પ્રદેશને તો ખતમ કરી દીધો એમને. જેને તક આપી એટલે સુધીને જવાની એ પાયામાં અમને તો પતાવી દીધા એને, એટલે ચાલે જ ના. પણ તો ચાલે છે. પણ એ ગુજરાતી પર ક્યારે એનું થઈ જશે નક્કી નહીં થાય સર. આ જેનજીઓએ દિલ્હીમાં આંદોલન કર્યું અને ઝૂકી ગયા, તો અહીંયા ખેડૂતો કેમ આમ જોરદાર દેખાતું નથી? ખેડૂતો હવે સમય આવી ગયો છે અનિલભાઈ, એ લગભગ હવે એટમોસ્ફિયર બનવામાં આવ્યું છે, વાતાવરણ બનશે, 100% બનશે. કાઢશો, સમયની માગ છે, બનશે સાહેબ, લખી રાખો. બીજા પણ દાદા છે. શું નામ છે આપનું? કનુભાઈ વી પટેલ. કનુભાઈ, શું કહેશો? આટલી બધી તકલીફો છે, એક સમય ખેડૂતો જેવા હતા ને, ખેડૂતો જે ભાજપ કરીને લાયા. એ સાહેબ મુખ્ય વસ્તુ એ જ છે કે જે આપણે આ 30 વર્ષથી છે તે વિધાનસભામાં જે માટલા મૂક્યા ને ભાજપ નામના, એ માટલા રીઢા થઈ ગયા હવે. એટલે એને બદલવાની જરૂર નથી, પણ એને ફોડવાની જરૂર છે હવે. હા, એ ફૂટે નહીં તો જ આવે. અને નરેન્દ્રભાઈ મોદી વિશ્વગુરુ, પહેલો ગુરુ ઘંટાલ બન કે જેથી વિશ્વગુરુ બની શકે. પહેલું તમારા અહીંને સુધારવાનું છે. તમારા ગુજરાત રાજ્ય, આખા ભારતના જે રાજ્યો છે તેને સુધારવાના છે. જે રાજ્ય પાણીનો નિકાલ નથી કરી હતું ખેતરોમાંથી, તે હું જ વિશ્વગુરુ બનવાનો સાહેબ. આજે મારા ખેતરમાં 84 નંબર ને 85 નંબર 2 ટુકડા થયા. નહેરનો વળાંક વાગ્યો, મેં નહેરમાં 2 ટુકડા થયા. 84 નંબરમાં જેટકોની લાઈન છે અને 85 નંબરમાં પાવર ગ્રીડની લાઈન છે. ઓછામાં ઓછું 85, જે મારો 85 સર્વે નંબર છે, એમાં 4 એકરથી વધારે નુકસાન થાય છે. હવે એનો તમે કોરિડોર 900 એનો ગણો, 900 મીટરનો ગણો, તમે એમાં હું મળે, મને શું મળે? મારી તેની જમીનની કિંમત 20 લાખ રૂપિયા આવે તો 5 લાખ રૂપિયા બી નહીં આવે. આ જમીનો ટાવર જવાથી 25% જમીનની કિંમત થઈ જશે. અને જે જે સૌરાષ્ટ્ર અત્યારે જે સૌરાષ્ટ્ર જેતપુર છે ને આપણું સૌરાષ્ટ્ર જે છે એ એકદમ સફળ કાર્યક્રમ કરી રહેલું છે. કે એનું કારણ છે કે સૌરાષ્ટ્રમાંથી જ સૌથી વધારે ભાજપને વોટ મળતા હતા. અને અત્યારે જે વિરોધ ગયા જ નહીં, એ મુખ્ય કારણ ભાજપ જવાનું બનશે. લખી લો. 27માં અગર જો આ મુદ્દાનો એ લોકો નિકાલ નહીં કરે તો ભાજપને છે ને પોટલા વાળીને જવાનું છે. અને પછી દિલ્હીથી નરેન્દ્ર મોદી જશે. હું ભાજપનો અંધભક્ત છું. આટલા વર્ષોથી જાણનો મેં વોટ આપું તો વિધાનસભા અને લોકસભાની અંદર ભાજપ સિવાય મેં કોઈને વોટ આપ્યો નથી, બટન દબાવ્યું નથી. પણ આજે મારી આંખો ખુલી જ ગયેલી છે કે હવે આનાથી જુદું પડવું પડશે, કે જેથી કરી ને કંઈક બીજાઓ આવે, જેમ કે રાજસ્થાન છે, એ બાજુ છે, તમે કર્ણાટક 5 વર્ષ સરકાર રાખો, 5 વર્ષથી તમે એ બદલી કરો એને તો જ કામ થાય, નહીં તો આ કામ નહીં થાય. કેમ કે આ જે માટલા છે ને હવે બિલકુલ રીઢા થઈ ગયા સાહેબ. હવે એનાથી તો અમે થાકી ગયેલા જ. અમારા ગામ, મારું ગામ દેત્રાલ છે ભરૂચ જિલ્લાથી 17 કિલોમીટર. આજુબાજુ ચોમાસામાં જો આવીને 10 ઇંચ વરસાદ પડી જાય તો આખા ગામની સીમમાં પાણી ગળે. અત્યારે બી મેં 4 વખત ટુવર ઓળી છે અને અત્યારે 3 વખત ઓળી છે. 3 વખત મારી ટુવર બિલકુલ જતી રહે છે. ખેતરોમાંથી પાણી નથી નીકળતા. નહેરો બનાવી દીધી, નહેરોમાં પાણી આવતું નથી. જ્યારે નવેમ્બર, દશેરા પછી, દિવાળી પછી નહેરો ચાલુ થાય અને જ્યારે માર્ચમાં બંધ થઈ જાય તો અમે તો એમાં એક જ પાક લઈએ છીએ. તો તમારી એ નહેર ના હોય તો એ વરસાદના પાણીથી અમારો તો એક પાક થઈ જાય. અમારે કોઈ જરૂર જ નથી પડતી. તો એ નહેરો કામની શું? બહુ નારાજ છો દાદા તમે તો. દાદા તો હું કરીએ બોલો સાહેબ, હું કરું સર? હવે એનીથી નારાજ ના હોય તો હું ખુશ રહું. આ બધું કહીને આ લોકો આવતા હતા કે ભાઈ હર ખેત કો પાણી, હર હાથ કો કામ, એવું કહીને આવ્યા તો મને યાદ છે. ત્યારે તમે લોકો ઝંડો લઈને દોડતા હશો જોરદાર, અને આજે દુઃખી છો. દુઃખી જ છો, હું કરીએ? દુઃખી જ છો. એ કેસ કે હું ખેડૂતની સરકાર અને 2000 રૂપિયા કે કિસાન સન્માન નિધિ, એટલે એ તો ભિખારીને ભીખ આપ્યા બદલ છે. તેલનો ડબ્બો નથી આવતો ને મેં મારા જે 2 ખાતા છે તેમાં અત્યાર સુધી મેં સન્માન નિધિ નથી લીધી. કેવાયસી પૂરું થઈ ગયું, કેવાયસી કરાવ્યું તો મારે એની ભીખ નથી જોઈતી. બીજા પણ સજ્જન છે. શું નામ છે આપનું? હરિરામ પટેલ. હરિરામભાઈ, શું કહેશો? હરિરામમાં બી હરિ બી છે ને રામ બી છે. રામનું નામ લઈને છે કે લોકો દિલ્હી પહોંચી ગયા, મંદિર બનાવી દીધું, મંદિરમાંથી ચોરી બી થઈ ગયું, બધું થઈ ગયું. ખેડૂતોની સ્થિતિ સુધરી નહીં. ખેડૂતોની સ્થિતિ નહીં સુધરે તો વોટ નહીં મળે.
એ ભલે અયોધ્યા પહોંચ્યા, પાછા ગુજરાત આવશે. ભલે અયોધ્યા પહોંચી ગયા, પાછા ગુજરાત આવશે. ચોરી કરી, સ્ટેન્ડ ક્લિયર કર્યું, ચોરી કેવી રીતે કોને કરી, જેલમાં ગયેલો. હું અત્યારે ખાલી અમે જો 5 જણા હતા ખેસ ફેર દે કોંગ્રેસનો કે આમ આદમી ઘેર લેવા આવશે. એ ભલે ને ચોરી કરી, ચોરી એ કરે તો બધું ચાલે. એ કરે તે રાજા, અમે કરે તે છીનારું. ભરૂચ જિલ્લાના તમામ ખેડૂતને આજે પરિપત્ર બહાર પડ્યો 4/7/2026 પૂરેપૂરો વિરોધ કરે. એનું કારણ કે પેલા જે 26 જિલ્લામાંથી વીજ લાઈન જાય, 26 જિલ્લાના કલેક્ટરને પેલા તમે એટલું શીખવાડો કે જે પરિપત્ર તમે બહાર પાડો 2 ગણા, કે ટાવરના 2 ગણા કે કોરિડોરને પણ 2 ગણાના 30%, કોઈને ક્લિયર કટ છે જ નહીં. કોઈ જિલ્લાનો કલેક્ટર એવું કહે કે ડબલના 30% કોરિડોર ના આપે છે. કોઈ જિલ્લાનો કલેક્ટર એવું કહે કે અમે પૂછી લઈશું. અમારે જે થયેલું એ સાચી હકીકત કહું, ખાલી ઠોક નહીં કરતો એમની જે. પછી ટાવરના 2 ગણા એમઆરસી નક્કી કરે. એમઆરસી કેવી રીતે નક્કી, એના કોઈ પેરામીટર ક્લિયર કર્યા? આ બધા છે ખેડૂતોને અભણ જ સમજે કે આ સરકારે એમઆરસી કે એમ. એટલે ભાઈ એમઆરસી કરશો કેવી રીતે? એમઆરસી એટલે માર્કેટ રેટ કમિટી, જે વ્હાઇટના પૈસાનું દસ્તાવેજ થયા હોય એ તો તમે ડીએલવીસી ઓલરેડી કરી ચૂક્યા. તો માર્કેટ નક્કી કરશો કેવી રીતે? જે બ્લેકના પૈસા આપ્યા હોય એને માર્કેટમાં તમે ગણવાના. તો ખેડૂતો તયનો તય જ છે. ડીએલવીસી ના 100-200 રૂપિયા વેલ્યુઅર નક્કી કરે. અમુક વેલ્યુ એવું કે હજુ ગઈકાલે વાત થઈ કે હજુ વાદળ છાયું છે, એટલે કોઈ સ્ટેન્ડ ક્લિયર નહીં. અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો મુખ્યમંત્રી સુધીને પહોંચેલા છે, મળેલા છે. ઉર્જા મંત્રી તો ઘર જેટલું જ મહિલા, 7 થી 8 વખત મહિલા. હવે જો જેના હાથમાં આટલું બધું સ્વતંત્ર હવાલો સરકારે હોય પણ એ જો અમને કઈ રજૂઆત ના કરી શકે તો પછી કલેક્ટર સાહેબ તો હું કરી શકવાના યાર? મુખ્યમંત્રી એવું જણાવેલું કે ઉર્જા મંત્રીને મળો. હવે એનાથી વિશેષ તો દિલ્હી તો જઈએ ને અમે. ઉર્જા મંત્રી કલેક્ટરને હવાલો આપ્યો. કરવું હું તમને બેહાડા હું લેવા? પણ હસવું આવે કે આ બધાને બેહાડા અમે અમારા પ્રશ્ન સોલ્યુશન નહીં લાવી શકતા. અરે મારો છોકરો 10 રૂપિયા માંગે, 10 રૂપિયા ના આપે તો કોની પાસે જાય? બીજા બાપ કે બીજી માં થોડો હોદવા જવાનો. સીધું ગણિત છે યાર. આમને કઈ ખબર જ નહીં પડતી કે આપણે જવાબ નહીં આપી શકતા યાર. જો આવું ના આવું રહ્યું, હું તમને કહું પેલા કાકા જે કીધું વર્ષોથી મારા બાપ દાદા ભાજપને જ વોટ ઠોક્યા. અમારી આઈડી ચેક કરો ને તો જો એમને જ નીકળશે બધું વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટામાં. પણ તમે અમારું ના સાંભળો એટલે અમને પચે ના યાર. કંઈક તો નિરાકરણ લાવવું જ પડે. ને કોરિડોરના 30% સિંગલના નહીં ચાલે. જે રીતે મહાનગરપાલિકામાં 60, એટલે એમની પાસે પૈસા છે તોય અમે કહીએ કે એમને પણ ટાવરના 200 ગણા આલો ને, હરખું રાખો. કોમર્શિયલ પ્રોજેક્ટ છે તો અમારી વેલ્યુએશન કોમર્શિયલ પ્રમાણે જ નક્કી થવી જોઈએ. જંત્રી નહીં, માર્કેટ નહીં. માર્કેટ નક્કી કરે તો વેલ્યુઅર એને કોમર્શિયલ જાહેર કરશે તો જ ભરૂચ જિલ્લાનો ખેડૂત માર્કેટ કમિટીમાં બેસશે. બાકી અત્યારે જે મામલતદાર છે, ટીડીઓ જે ગામડે ગામડે ફરે, કોઈ માર્કેટ કમિટી બનાવવાનું નહીં. ગેરંટી મારું કોઈ નહીં બનાવે. અમને મંજૂર નહીં એટલે મંજૂર જ નહીં, જે થવાનું થાય. અત્યારે કહેતા હતા કે અમે બી ગામે ગામ પેલું બોર્ડ લગાવીશું ભાજપના વિરુદ્ધ. ભૂતકાળમાં લગાવેલા જ છે. ભાજપને ગામમાં નહીં ઘૂસવા દેવાનું. અમારા ભરૂચ જિલ્લાના ખેડૂતો લગાવેલા જ છે. આ કઈ નવું નહીં. પણ શરમ આવે, મને શરમ આવે. મેં જેને વોટ આપ્યા એનું મારે બોલ લગાવવાનું હોય? આટલું બધું આંદોલન થાય એટલે સમજવાનું હોય યાર. હવે તો સમજી જવાનું હોય. બધા અંગળ થોડા ખેડૂત છે યાર. આ 21મી સદીના ખેડૂત કેવા કેવા વકીલો છે, ડોક્ટરો છે, એન્જિનિયરો છે યાર. આ કાકાને કેટલી ઉંમર ગઈ ગઈ, અનુભવથી લોકો બેરિસ્ટર બન્યા. તોય હજુ તમે સમજો ને એટલે તમે શું સમજવું? પથ્થર પર પાણી નાખવા જેવું વોટ આપ્યા બરાબર છે અમને. તો હવે શું કરશો પટેલ સાહેબ? પૈસા તો લઈને જ રહીશું. એ હજુ દિમાગમાં જે નસ છે કે અમે નહીં ઝૂકીએ, ઝૂકવું તો પડશે જ. પછી સત્ય એમ ઝૂકાઈ દઈશું. એ પછી જે થવાનું થાય. અત્યારે સ્વાભિમાન પર આવી ગઈ બધી દરેક ખેડૂતની વાત. આજે કોઈ હોય ખેડૂત કઈ રેલી કરે, આ કરે તે ફટ એન્ડ ડિટેન એટલે હું લા? આ લોકશાહી છે યાર. લોકશાહી રાજ રજવાડા તમને આપીને ગયા. તમારા બાપ દાદા વહાવી નહીં, એકે વહાવી કોઈ નહીં વહાવી. બેઠી થાળીએ બેઠા, હિન્દુઓના વોટ પર બેઠા, મુસ્લિમ થી તમને નફરત છે. આ તો ખરેખર દેશના પ્રાઇમ મિનિસ્ટર, મુખ્યમંત્રીએ પાવર ગ્રીડનો આભાર માનવો જોઈએ કે આજે તમારા દેશનો સમગ્ર જ્ઞાતિ બધું ભૂલીને એક થયો. એમને તો ખરેખર ગર્વ લેવું જોઈએ કે ચાલો ભાઈ જે આપણે 144 લગાડતા, આર્મી બોલાવતા, બધું વિખવાદ ભૂલી ગયા ખેડૂતો. દરેક પ્રજા એક થઈ. ખરેખર તો એમને સંતોષ થવો જોઈએ કે નહીં? આ તો મારા કંઈક હોતા છે અંદર કે વર્ષ પછી કયું ગાલીએ ને હજુ ફૂટપાથ પડે ને ફરી આપણે જીતીએ. હવે ભરૂચ જિલ્લાનો
પણ ભરૂચ જિલ્લામાં મેન પાછો લડવાનું ભાઈ. પાછા સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો એક જ છે ભાઈ, હિન્દુ. નક્કી જ કર્યું લડવું નહીં ભાઈ, બહુ લડ્યા. હું લડીને હું કયો નેતાનો છોકરો મરી ગયો તમે મને કહો, ચાલો અત્યારે જે કઈ દંગા કોણ મર્યું? આજે શિક્ષણનો પ્રોબ્લેમ, કયા નેતાનો છોકરો ઇન્ડિયામાં ભણે? આજે તમે જે કીધું દિલ્હીની અંદર કોનો છોકરો ઇન્ડિયાની અંદર ભણે? નિરાકરણ લાવો ને, તમે 20 દિવસે નિરાકરણ લાવો કે આ કઈ નિરાકરણ? તમે આ બધા નેતાઓ કહેવાયેલા ભણેલા નેતાઓ હોવા જોઈએ. આ તો અમને દુઃખ થાય કે કેવા અમે બેહાડ્યા યાર. મોદી સાહેબ કહે ને દિલ્હીમાં બેસીને ખેડૂતોની સરકાર છે ને 2000 આપીએ છે ને એવું બધું, તેનાથી નહીં ખુશ તમે લોકો? 6000 રૂપિયા વર્ષના થાય. 6000 માં શું આવે? મેં ટ્રેક્ટર તમને કહું, મેં પહેલા પણ કીધેલું 18 36,000 રૂપિયા મેં જીએસટી આપેલી. મારી પાસે બિલ છે જોન ડીયર ટ્રેક્ટર, 36,000 રૂપિયા જીએસટી આપી, 45,000 રૂપિયા મને સબસિડી મળી. મને સબસિડી મળી કેટલી? સબસિડી મળી કેટલી? અને અત્યારે જે મોટો પ્રશ્ન છે સમગ્ર ગુજરાતમાં ચાલે, હવે ભરૂચ જિલ્લાનો મેઇન ચાલે ખાતરનો. ખાલી 5 ગુણ તમે મને એટલું સમજાવો કે આજે તમે પત્રકાર છો, તમે જોયું કેટલી જગ્યાઓ એને થઈ ગઈ, ખેતી ડાઉન થઈ, જમીનો ઘટી, ખાતરના કારખાના વધ્યા, તો ખાતર જાય છે કઈ? હવે એ ખેડૂતનો પ્રશ્ન, ખેડૂત હોદવા નીકળે ઠેલી કે ભાઈ ખાતર કઈ જાય? ખાતર વેચાય છે કે? આજે અમારા તાલુકાના ખેડૂતો 5 વાગ્યાના લાઈનમાં ઉભા રહે, 5 ગુણ ખાતર હારો. તો એવું 5 વાગ્યાનો ઉભા રહે, હકીકત બોલું સરકારને પણ ચેક કરવું કરી લે. 5 વાગ્યાનો ઉભા રહે, મીડિયાની અંદર પણ જાહેર થઈ ગયું 5 ગુણ ખાતર મળે. દરેક ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલે સહકારી મંડળીઓનું માળખું જે ઊભું કરેલું, કેમ ખેડૂત પોતાનો વહીવટ જાતે કરી શકે? આજે મારા બેટા દરેક ગામના કંઈક ને કંઈક ફૂટી ગયા, કોઈ કોંગ્રેસમાં ગયું, કોઈ ભાજપમાં ગયું, દરેક ગામની પથારી ફેરવી નહીં. કોને? ખેડૂતે જાતે જ ફેરવી. ભાઈ સરદાર પટેલે ખેડૂતોના હિત માટે દરેક મંડળીઓ ગામે ગામ આપેલી. આજે સત્તા પક્ષની મંડળીઓ થઈ, કાં તો વિપક્ષ જે સરકાર, ખેડૂતનું હું કોઈ પણ ગામનો ચેરમેન હોય કે સેક્રેટરી જે કંઈ હોય, હું એવું કહું તમને ખાલી એટલું તો ખબર પડે કે આજે આ ગામમાં ભરૂચ તાલુકાના દેત્રાલ હોય કે આમોદ હોય, ભાઈ તમને વર્ષનું કેટલું ખાતર જોઈએ, તમે નોંધણી તો કરો, એટલું મંગાવો મંડળી થયું. આજે એ પણ નહીં થતું, તો જાય છે કઈ ખાતર? કોણ હોદશે? કોણ એને કોણ હોદશે? કોણ? આજે ખેડૂતો લાઈનમાં ખાતર નહીં મળતું. હું 50 ગુણ ખાતર મીડિયાની અમે કહું ખંભાતથી લાવ્યો છે ઓનલાઈન. આજે એમને ચેક થાય જ છે, સરકાર ચેક કરે, 50 ગુણ ખાતર ખંભાતથી લાવ્યો. આમ જ મારે 5 ગુણ મળે, એટલે મારે જોવે આખા વર્ષની 100 ગુણ યાર. 5 ગુણ હું આવે? ચણા મમરા મારા ના આવે યાર. શું કરું? ભીખ માંગુ એમની જોડે કે ભાઈ મને 5 ગુણ આલો, 5 ગુણ આલો? શરમ આવે યાર. જે દેશ તમે નાગરિક છે, જે દેશ માટે અમે લોહી વેડવા તૈયાર છે, એની વિરુદ્ધ અમારે જવાનું? શું કરવાનું યાર? દાદા કઈ બોલવા માંગતા? હું એમ કહેવા માંગતો, આ જે હરિરામભાઈ કીધું આ સબસિડી, એ સબસિડી શું વસ્તુ છે કે તમે આજે ટ્રેક્ટર લેવા જાઓ, મેં 5 વર્ષ પહેલાં ટ્રેક્ટર લીધું હતું, 5.5 લાખનું આઈસર લીધું, બરાબર છે. એ ટ્રેક્ટરની કિંમત ગઈ સાલ 6,20 હતી. આ વર્ષે હવે એ લોકો એવું કીધું કે 1 લાખ રૂપિયા સબસિડી આપવાની, તો એ ટ્રેક્ટરની કિંમત 7,50 કરી દીધી, 7,25 કરી દીધી, બરાબર. તો આ હું કે કંપની પાસે MRP વધારી દો, બરાબર, પછી કંપની પાસેથી લઈ લો ને ખેડૂતોને આપો. એમાં બીજું હું ફાયદો કર્યો તેમને? આ પછી આ હરિરામભાઈએ કીધું કે જે યુરિયા, મેં 10 વર્ષથી આના હિસાબે યુરિયા હું કોઈ ખાતર વાપરવાનું મૂકી દીધું છે. ખાતર જ નહીં વાપરવાનું, કે જેનાથી એ લોકોને લીધે લાઈનમાં તો ના ઉભું રહે, પગ તો ના દુખે, આવું મળે. તમે જુઓ જે રીતે તમામ અહીંયા ખેડૂતો છે, ખેડૂતોની પીડા છે. આ ખેડૂતો કંઈ આતંકવાદી નથી, આ ખેડૂતો કોઈ પાકિસ્તાની નથી ચીની છે. દેશના ખેડૂતો છે. માંગ શું કરી રહ્યા છે કે જે થાંભલા તમે નાખો છો અમારે એનો યોગ્ય વળતર આપો, યુરિયા ખાતર એ તમને અમને ટાઈમસર આપો, પાણી અમને ટાઈમસર આપો. તો તમારા 2000 રૂપિયા બી નથી જોઈતા, પણ સરકાર કશું નથી કરવા માંગતી. અને એ નારાજગી છે એ લોકોના દિલમાં છે, અને એ નારાજગી એટલા માટે જ શબ્દો સ્વરૂપે નીકળી રહી છે. સહયોગી જપન શાહ સાથે અનિલ પટેલ, ભરૂચ.